એ હડો હડો હા અને આજ તો અહીંયા નોનવેજ ખાવાની મજા આવી ગઈ કા નોનવેજ ના ખાધું હમણાં ખાધું ક્યાં ખાધું તું ઈ તો ખાલી આમ જોઈ રામ રામ ને સીતારામ બધાયને માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશે ગાને કૂતરાને રોટલી દેવા માટે ના થાય તો તૈયાર થઈ ગયો પણ આજે ઠંડી પણ એટલી જ વાસે ને બોલાતું નથી અત્યારમાં કેમકે શરદી જેવું થઈ જાય ને સવારમાં એટલો હાદે ન ઉઘડે હવે પેલા ગાને રોટલી દઈ દેવી ત્યારે રોટલી ખાવા હાટું થઈને આમ સુગંધ આવવા મળે ને એટલે આ બાજુ મોઢું રાખે અને હવે કૂતરાની રોટલી છે આપણે એક બાજુ મૂકવી એટલે કૂતરો ગમે ત્યારે આવે ત્યારે ખાઈ લે કૂતરાની રોટલી આ બાજુ મૂકી દેવી અને હવે એમ કહેવાય કે બા તારમાં રોટલી બનાવે છે ને અંકિતાબેનને જવાનું હોય નિશાળ એટલે એ એની તૈયારીમાં હોય અને ભેગા શિવાની બેને જાગી જાય એટલે ઘડીક બધા આડાહળા એને રાખે તો કામ આડાહળું થાય અને ધીમે ધીમે એમ કહેવાય કે છોકરાને રાખતા આખો દિવસ ઘરકામ ને એવું બધું કરવાનું હોય તો તારમાં હજુ શિરાવાનું ને એવું બધું બાકી છે તો શિરાવશું ને એવું બધું કરશું આપણે હું ગોતો છો હવે અંકિતાબેનનું જો એવું કામ ખાસ છે મોડું થઈ જશે ફટાફટ જવાનું છે હવે નિશાળે થોડા કરે છે હવે પાણીની બોટલ ભરવાની ને શિરામણ ને એવું તો બધું થઈ ગયું છે કોટ પહેરવો પડશે બહાર કાંઈ ન ટાઈટ આવે ત્યાં ઘરે જ આવે અને હવે અંકિતાબેને નવો કોટ કાઢ્યો છે નકર તો ઓલો જૂનો પહેરતા હતા કેમ હવે ટાઈટ આવવા મળી હાસી ટાઈટ આવવા મળી છે અંકિતાબેનને રામ રામ ને સીતારામ કહેવાનું ભૂલી ગયા એટલે નહીં કહેવાતું કે નકોર અત્યારમાં બંધ થઈ જતા હોય અને અત્યારમાં ઉતાવળ હોય મોડું થતું હોય હવે હું ગોતો છો હવે હું ભૂલાય છે હવે બધું આવી ગયું ટિફિન બોટલ ભરાઈ ગઈ કોટ પહેરાઈ ગયો હાલો હવે ભાગવા મળશે ગાયે કા નકર બસ ચૂકી જાય છે આડાહવાળા થાય છે કાંક વસ્તુ ખોવાતી હોય હા કરાય તો હાલા ગાજો એટલે પહેલો ઉઈ જાય બસ હાઈક તો ખરા इसको और रोशे ना रेવું હોય ગધાને હાલે દોરી આઈને તો તરાઈને હોય હાલે હાલે દોરી પકડાવો હા હાઈ આવો કે હાલે કે જો હાલો इसको હાઈ બેન की आके કે એમ તો નહીં એને પાસે ઊભું રહેવું હોય હવે આપણે સિરાવી લીધું છે અને હવે એમ કહેવાય કે ખડનું ભરેલું આખું ગાડું છે એ આપણે ગાડું અત્યારે ખાલી કરવાનું છે બધા હેઠળની નિર્ણય નાખવાની છે એટલે પહેલાં નીણ નાખવા જેટલું જોઈએ એટલું લઈ લેવી ને બાકી બધું આપણે એને હેઠું નાખવાનું થાય એટલે દાંતરડું આપણે લઈ લીધું છે ને બે બાજુથી રાંધવા છોડ નાખાશે અને હવે એમ કહેવાય કે દાંતરડી આપણે નકરા આમ તો ખવડાય એમ નથી બહુ જ ત્યાં ઘણું છે અને કચરીને ભરેલું છે કે એટલું ઢોરને પહેલાંમાંથી લઈ લઈને નાખી દેવી ને બાકી બધું એને હેઠું નાખશું તો આપણે થેલીને એવું બધું તૈયાર કરવાનું છે અને થેલીમાં શિવાનીનો કોટ ને ટોપો અને મોજા એટલે એવી બધી વસ્તુ આપણે લીધી છે શિવાની માટે કાંક લેંગ્યું અને હવે આપણે કઈ બાજુ જવાનું છે પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરાને તો આજે આપણે જવાનું છે ઢોકળા ખેતર ના આપણે જીરાનું ને એવું બધું વાવેતર કરેલું છે આપણે ખાલી વાવણી કરવા ગયા હતા હું તો 1-2 વાર આટો મારી આવ્યો હતો પણ તમને બધાને કાંઈ નાનું કેવું જીરું ઉજ્યું છે કે નહીં એ બધું તમને કાંઈ બતાવ્યું નથી એટલે કીધું આજે આપણે જાવી અને તમને હોય તે નારવાર બતાવી દઈએ કેવી આપણે જીરાની મોલાત થઈ ગઈ છે મેં પણ નથી જોઈ શિવાની અને હું તો ખાલી તમને બધાને ખબર જ છે માંડવીનું ખળું આપણે ચાલુ હતું ત્યારે પાલો ને એમ બધું ભરવા ગયા ત્યારે જ હું ગઈ છું પછી તો જીરું વાવી દીધું અને ઘણા દિવસો વહી ગયા ને હવે જીરું ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે પણ કેવડું થયું છે આપણને ક્યાંય ખ્યાલ નથી હવે ખેતર આવ્યું પછી જ ખબર પડે અને ખેતર આપણે જામફળી ને એવું બધું પણ છે તો જામફળ અત્યારે ન થયા હોય થઈ ગયા હોય ખાવું ન કરતો પછી પાછા લેતા હોય થઈ ગયા હોય પણ નવાડી એમ થાય બધા જતા હોય ને તો જે જાય ખાતા હોય એટલે નક્કી ન હોય ક્યારેક હોય તે ન હોય હાલો તો શિવાની બેનને ગાડીમાં બિહારી દીધા છે થોડોક પવન આવવા મળ્યો એવું લાગે છે ટોપો પહેરાઈ દો તો પેલા ખાલી ટોપો હા એટલે કાનને થોડોક પવન ઓછો લાગે અને પછી અમે હાલતા થઈ જશે ને ટુકડા ખેતર આપણે જવાનું છે ડુંગરમાં નહીં ટુકડા ખેતર નહીં ટોપો પહેરાવા દેશે તમને હું પહેરાવી દઈશ હમણાં
એમ તો એક હરક દો ભૂલવાડવું પડશે. ના રેવા દો ઘડીક રેવા દો નહીં પહેરવો વાડી આવી ગયા હે બટા હે સમજો પેલા મમ્મી ને અટકી આવી હતી ને હવે શિવાની ના આવે મને વાડીએ પહોંચી ને તો બંધ થાય હજુ અને શિવાની શરૂ થાય શિવાની શરૂ થઈ ક્યાં દિવસે વાડી આવી સાંભળે પાલા ને એવું આપણે બધું ભરવાનું હાલતો ત્યારે ઠેઠ વાડી આવી હતી. હું તો 2-3 વાર આટો મારવા આવી ગયો હતો. આમાં જો આપણે સરસ મજાનું એમ કહેવાય કે મસ્ત મજાનું જીરું વાવ્યું છે અને હવે ઉગી ગયું છે એમ થાય. હવે તો આપણે ડુંગરમાં ના આપણે ઘઉંનું ને એવું બધું વાવેતર કરવાનું છે ને એટલે હવે એની તૈયારી હાલે છે. પછી નાથી ઘઉં ને એવું બધું હોવાઈ જાય ને પછી આ વાડી હવે નીંદવા આવવાનો પ્રોગ્રામ ગોઠવવાનો થાય. કેમ લાગે છે તને? એમાં ન હાલે ખોટું શું લેવા હાથે કરીને કાંઈ કઈ ખબર પડે. હા આ પાટલું જો આ કેડે રહીને આવડી હાલવા સારું જ રાખી દો. હા પણ લીનતા હોય ત્યારે તો આપણે ના જઈને જ લીંદવું પડે ના ત્યારે જ કઈ એવું ન ભાઈ આમ બારથી ના આમ લેવાય. હા શું કેવું તું જેટલો કેવાય કેટલો જામી ગયો સમજો. એમ થાય કે બેહીન નીંદવા પડે એટલું નીંદા જાય તો પછી ક્યાં નથી ઓલા પણ તરોડી થોડીક છે એવું ખડું હોય ને ના ખાલી વધારે ખડ છે અને બીજું ખડ તો ન થાય કેમ કે એમાં ખડ ની બધી દવા મૂકેલી છે. તરોડી થાય ને આવું 2-3 ખડ જેવા થાય અને માંડવી થાય એટલે બીજું ખડ તો જોવા નહીં મળે કેમ કે ઈ બાજુ જો ઓહો એ ખાલી આટલામાં ઘણો બાકી આખા પણ આમ ક્યાંય નહીં. આપણે છે ને થોડુંક બધાને કરતા વહેલું થોડું હોવાઈ ગયું એટલે મસ્ત મજાનું સરસ મજાનું આવું કંઈક દેખાય. જો રોડું રૂપાળું કેવું દેખાય ઘણું મોટું થઈ ગયું. કેટલા દિનનું થયું? 20 જમણનું થઈ ગયું છે. 20 જમણ ઉપર થઈ ગયું છે. આમ વાયુ છે ને તે દિવસ મને આપણા વધારે મોટું દેખાય પેલા પડા કરતા કે પેલા આમાં પાયું હોય એટલે પેલા પાણા આમાં મૂક્યું હતું ને આ પડામાં એટલે ઓલા પડામાં પછી આમ પીતું જાય એટલે વાર તો લાગે. હા એમાં છેલ્લે હોય અને પછી વાર જ લાગી જાય. 2 દિવસનો ફેર હોય તો ઘણો ફેર પડી જાય નહીં. ઘણો ફેર. શિવાની બેન હજુ અટકી નથી બંધ થાય. હવે લગભગ એના મામા સંભાળે છે. મામાને ઘરે જવું છે. ભલે એના ઘરે જવા હાલ હમણાં પાણીને ગ્લાસ ભરીને પાઈ દઉં ને અહીંયા આપણે તો મોટર ચાલુ છે ફર્સ્ટ ક્લાસ કેવું સરસ મજાનું આ પાણી પાઈ દઉં ને એટલે હેટકી બેટકી બધું ઉયું જાય. રેડી તો પછી ત્યારે જોયું જાય. કુવામાં જ જાય છે. આ ખબર પડી. આમ તો જોવો તમે લટર પટર જામફળ છે અને આ ખબર નહીં. આ તો થોડુંક પાકલ હોય ને એવું લાગે છે. આ તો અને દાડમ હોતા ને તઈ આ તો થોડું ખડી ગયું. થોડુંક નહીં હાવે ને પાકી ગયેલું. પાકી ગયું પણ થોડું કઈ હળી ગયું. હળી કાઢ નાખી પછી આપણે સાકો એથી સુધારી એમાં નીકળી જાય ને. હા શિવાની પછી એને જેને ખાવું હોય છે લઈ એને થોડું ભાંગી ના દઈ હળો છે ને થોડો કાઢ નાખી. કેમ કે આપણે આમાં દવા ને એવું કઈ સટાતું ન હોય એટલે થોડોક આમ હડા જેવું થઈ જાય ને પાકલ થઈ ગયું છે ને ઘણા દિવસ થઈ ગયા. આમ જો ઓહો મત તો દત એ હડો હા બીજું દવા રેવા હડી ગયેલું ખાઈ ગઈ. ઈ ઓલું ખાઈ ગઈ બગડી ગયું ને મોટું. આવું એમે નહીં થાય જામફળ બાકી. તો હું કહું છું એટલે હાડી ગયેલું છે. હાલે સિવાય આપડા બીજું કાચું આમાં ન હોય તરીકે આ પાકલ જામફળ ખાવામાં વાંધો જ આવે છે. મોડું ગયું તોડી નાખ્યું તો હું મોડું ઉઈ ગયું ને તો જામફળ બીજા ખાવું એમ નહીં થતું. છે તો કેટલાય પણ ખાવું એમ નહીં થતું. ઓહો આ હું હે જામફળ છે નથી દેખાતું. જામફળ છે કેમ કરે આવો કોઈ દી નો જોયો એમ પણ આટલા બધા એમ કે ઓહો આ શું છે શું અમારા બધું એ જામફળ જ છે કા બેટા. તે શિવાની બેન અત્યાર સુધી જો જામફળ ખાધું શિવાની ને કેવી મજા આવી ગઈ જામફળ ખાવાની. અને હવે એના પપ્પાએ એક દાડમ પાડ્યું છે એટલે હવે દાડમ ખવડાવવાનું છે. દાડમ કેવું છે? આ છે ને ધોળું છે એવું લાગે. ધોળું છે પણ ઓ દેખાય નકર તો લાલ દાણા થઈ જવું. હા નકર આપણે આમાં લાલ દાણા વાળું દાડમ નથી આવડી. આ દાડમડી બે છોડવા છે એક લાલ દાણા વાળો છે અને એકમાં ધોળા છે.
ઠીક આજ તો ખેતર આવીને મજો થઈ ગયો એમ ને ખાવા અને આપણે જામફળ ખાવાનું ચાલુ જ છે. હું ખાલી એમ જ કહું છું પણ કેટલા જામફળ શિવાનીના પપ્પાએ કેટલા મોટા મોટા તોડ લીધા. મેં એટલા બધા નતા તોડ્યા પણ શિવાનીના પપ્પાએ તે પછી હમણાં ખેતર આવવાનું થાય કે ન થાય એટલે થોડાક મોટા મોટા જામફળ તોડી લીધા. અને શિવાની બેનને પણ આનંદ જ આવે છે. તો એ ઘરે જઈને પાછું વાંસ નાખી તા ઈ સાથે ખાય ને દાણ પાઉં મમ લે અંજા કેવા સરસ દાણા છે. શિવાની દો તો મોઢામાં. કયું હતું હું કોઈ છો કાંઈ નહીં તેમ જોશે હળી ગયેલું એ તું એક બાજુ રાખજે એમ. એ તો ક્યાં વી ગયું શિવાની બેન આ માગતા ક્યાં હે લઈ લે જામફળનો જાણે ઢગલો કર્યો છે. હવે ધીમે ધીમે ભરલ્યો ને પછી હવે જાશું ઘર બાજુ. આ જો આમાં નાખવાના હાલો. હા એમાં શિવાની ભરતા શીખવાડ. જો આમ શિવાની તો એ હા જો હાલો બધા જામફળ ઈ વાત તારી ખોટી પડે એને જે લેવું હોય ઈ જ તે. આમાં શિવાની જો જો હાલો હાલો ઘરે લઈ જવાના જામફળ જો થેલી વાસમાં તૂટી ગઈ હોય તો પડી જાય. તો આપણે બીજી થેલી નહીં લાવ્યા ને બીજી ઠેલી નથી લાયા. શિવાની બેન આપણે ગોળામાં રમવા માંડ્યા છે. એમાં શું છે કાંઈ બટા હે? અને આજ તો અહીંયા નોનવેજ ખાવાની મજા આવી ગઈ. કા નોનવેજ ના ખાધું હમણાં ખાધું ક્યાં ખાધું તું ઈ તો ખાલી આમ જોયું તું ને. નાનપણમાં ઈ વેળ્યું ગાય ગઈ બોલ મજા આવી ગઈ. કેવું લાગ્યું? મજા વાળા મેં ખાધું જ નથી. હાથું બોલ મજા ખાલી આમ આવી બટકું કર્યું ને કા જોયું કા તો ઈ વળે હતી પછી ક્યાં ખાધું તું મેં ખાય ગઈ તોય કાંઈ નથી ખાધું. તે હાલો તેલ લો શિવાની. હવે તમે શિવાને ચાલો મારે કેમ તેડ હા લે હાલો બટા હાલો હાંડીઓ થઈ જાવ હાલો. હા એ માથે પસારતી નહીં. શિવાની તો હાલો 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 તે આપણે ધીમે ધીમે બધું હાલતા થઈ જાય ને આપણે ઓલા તડકામાં ઠેઠા પછી એટલો દેખાય ના સુધી આટો મારી આવ્યા. મસ્ત મજાનું જીરવું હવે ધીમે ધીમે બધું નીકળી ગયું છે. હવે નીકળે કોક પારવા છોડો અમુક હજી રહી ગયા હોય ને એ બાકી તો મોટા ભાગનું નીકળી ગયું છે. હાલો તે હવે ઘરે પૂગી ગયા છે. અને શિવાની બેન તારે કેમ થયું કાટભાટ આવ્યું નહીં કોટ બોટ ને બધું લઈ ગયા લઈ ગયા ઘણી પણ એ કઈ બદલાયું નહીં પલાળ્યું નહીં કાંઈ. ઈ નહીં કપડા એવા સાહેબ કાલે કોટ આવ્યો ટોપો અહીંયા પહેરાઈ દીધો તો એટલે અને પગમાં મોજા પહેરેલા છે એટલે ઓછી ટાઈટ આવે ને નહીં શિવાની બેન. અને કોને જોઈ રહ્યા છે શિવાની બેન ના મોટા બાયલા દાંત આવે સીડીએ ઉતરે છે ને સીડીએ કેમ કે એને જવું હોય અગાશી માથે એટલે નહીં ભેલો વિહાનભાઈ શું કરે છે વિહાનભાઈ હાટું જામફળ લાવ્યા. વિહાનભાઈ તો નહીં ખાય પણ વિહાનભાઈ ના ભેલો ખાશે અને વિહાનભાઈ ની ફઈ ખાશે અને બધા જામફળ ખાશે નહીં શિવાની. તો બસ હવે ઘરે આવતા રહેશી. તો હવે ઠોરમાલ બાજુ જાવી ને શિવાની બેન તો ગાડીમાં હા કરતી હતી કદાચ સુઈ જાય તો હું રહી ના હુવાના જરા એમ તો જરા એંધાણ જ નહીં દેખાતા. જામફળ લઈ ગયા એટલે હવે સાતું મેડ હાલો હવે શિવાની બેન ને કઈ હાલશે નહીં ને હવે ફોન કરવાનું ચાલુ કરી દીધું છે. તો બસ હવે આપણે આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. શિવાની અગાઉ મણી કરો એને ખબર જ બાય બાય કેવાનું. બાય બાય.